જંબુસરમાં માત્ર 20 મિનિટના વરસાદે પાયમાલી સર્જી છે, ત્યારે ઘરોમાં પાણી ઘૂસી જતા પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ રહી છે. જંબુસર નગરમાં ગત રાત્રે આશરે 9 વાગ્યે પડેલા માત્ર 20 મિનિટના ધોધમાર વરસાદે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. ટૂંકા ગાળામાં જ પડેલા ભારે વરસાદથી નગરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા, જેને કારણે પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. નગરના વાઘેલાવાસ અને ખાનપુરી ભાગોળ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. અચાનક પાણી ભરાતા લોકોની ઘરવખરી, ફર્નિચર અને ઇલેક્ટ્રિક ઉપકરણોને મોટું નુકસાન પહોંચ્યું છે. રાત્રિના સમયે ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિક પરિવારો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. સ્થાનિકોના આક્ષેપ મુજબ વરસાદી કાંસ અને નાળાઓની સમયસર સફાઈ ન થવાને કારણે પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો ન હતો. ઉપરાંત નવા બનેલા રિંગ રોડ નજીક કાંસનો માર્ગ બંધ થઈ જતા પરિસ્થિતિ વધુ વણસી હતી. ઘટના બાદ નગરપાલિકાની ટીમે સ્થળ પર પહોંચી કાંસની સફાઈ હાથ ધરી હતી, પરંતુ પાણી પહેલા પાળ ન બાંધવા બદલ સ્થાનિકોમાં પાલિકા તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરજનોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે, જેથી આગામી વરસાદમાં આવી હોનારતથી બચી શકાય.